નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં આપણે ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા વિશેનો અભ્યાસ કરતા જેની અંદર બેઝિક એટલે કે પાયાની માહિતી આપણે અગાઉના વિડિયોમાં શીખ્યા। હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિની રીત અને યુક્લિડ જે ગુસા શોધવા માટે ભાગ પ્રવિધિ આપી કે ભાગાકાર કરવાથી કેવી રીતના ગુસા મળે એના વિશે ડિટેલમાં આપણે અહીંયા સમજીશું। તો અહીંયા આજે આપણો ટોપિક છે યુક્લિડની ભાગ પ્રવિધિ। યુક્લિડની ભાગ પ્રવિધિ એ એક્ચ્યુઅલી પૂર્ણાંકોની વિભાજ્યતા અહીંયા દર્શાવી છે। પૂર્ણાંકોની વિભાજ્ય એટલે કે પૂર્ણાંક સંખ્યાઓને કેવી રીતના વિભાજન કરી શકાય, કેવી રીતના ભાગ પાડી શકાય એના વિશે અહીંયા સમજૂતી આપે છે। તો સૌપ્રથમ આપણે આગળ પણ શીખ્યા હતા કે આ યુક્લિડનું પૂર્વ પ્રમેય, તો યુક્લિડના પૂર્વ પ્રમેય તરફ જોઈએ। યુક્લિડનું પૂર્વ પ્રમેય એમ કહે છે કે આપેલ ધન પૂર્ણાંકો અને b ને સંગત, કોઈ બે ધન પૂર્ણાંકો આપણે લઈએ કે a અને b ને સંગત એટલે કે એની સાથે અનન્ય અનુરૂપ પૂર્ણાંકો, અનન્ય એટલે એક અને માત્ર એક જ, અનુરૂપ એટલે કે ઋણ ના હોય તેવા, માઈનસ ન હોય તેવા એવા પૂર્ણાંકો આપણને q અને r મળે, જેને આપણે ભાગફળ અને શેષ કહેતા કે કોશન્ટ અને રિમાઇન્ડર એટલે q અને r એવા સંકેતો આપેલા છે। જ્યારે a અને b પણ પૂર્ણાંકો છે, જે ધન પૂર્ણાંકો છે, જે ભાજ્ય અને ભાજક છે, તો આપણને એવા ધન પૂર્ણાંકો a અને b ને સંગત કોઈ એવા અનન્ય એટલે કે એક જ એવા અનુરૂપ પૂર્ણાંકો q અને r મળે કે જેથી a બરાબર bq r થાય, જે આપણે અગાઉ શીખ્યા હતા। તો આ a બરાબર bq r આ યુક્લિડની ભાગ પ્રવિધિ કો કે પછી ભાગ પ્રવિધિની રીતના ગુસા શોધવાની રીત કો, એ બંનેની અંદર આ એક જ સૂત્રનો ઉપયોગ થાય છે। ક્યારેક c અને d સ્વરૂપે પણ લખેલું હોય છે, ab ના સ્થાને cd નો ઉપયોગ કરેલો હોય છે। તો ખાસ એક જ વસ્તુ યાદ રાખવાની, a બરાબર bq r જે ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ અગાઉ આપણે વાત કરી એ મુજબ લખાણ લખેલું છે। અહીંયા બીજી એક શરત છે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b, એટલે કે r b કરતા નાના હોવા જોઈએ અને 0 કરતા r મોટા અથવા 0 હોય। શેષ મળે છે એ કાં તો શૂન્ય હોય કાં તો શૂન્ય કરતા મોટા હોય। આપણે અગાઉ ડિસ્કસ કર્યા છે કે કોઈ પણ સંખ્યાને કોઈ સંખ્યા વડે તમે ભાગો તો અંતે મળતી શેષ એ 0 કરતા કાં તો મોટી હોય અથવા 0 હોય છે, એટલા માટે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b। અહીંયા આગળ જોઈએ કે કોઈ પણ ધન પૂર્ણાંકો ત્રણ પ્રકાર લખ્યું છે, a એટલે કે ધન પૂર્ણાંક હોય અથવા a નો વર્ગ a સ્ક્વેર અથવા એના વર્ગ સ્વરૂપે હોય અથવા a નો ઘન કહેતા કે a ક્યુબ એના 3 ઘાત, a ની 3 ઘાત એટલે કે ક્યુબ સ્વરૂપે હોય। સંખ્યા પોતે અહીંયા જો ધન પૂર્ણાંક લખ્યું છે, એ સંખ્યા પોતે એનો વર્ગ હોય કે એનો ઘન હોય ને કોઈ પૂર્ણાંક b વડે ભાગવાથી આ ત્રણને a વર્ગ અથવા a નો ઘન એ ત્રણે ત્રણને કોઈ પૂર્ણાંક b વડે ભાગો તમે, અહીંયા એ પણ ધ્યાન રાખવાનું છે b પણ ધન પૂર્ણાંક છે, અગાઉ આપણે જોયું। તો b વડે ભાગવાથી મળતા q અને r, q ફોર કોશન્ટ ભાગફળ અને r ફોર રિમાઇન્ડર કહેતા કે શેષ, એ q અને r આપણને અહીંયા ઉપયોગી થાય છે। એટલે કે b ની કિંમતને અનુરૂપ a ની કિંમત આ સ્વરૂપે દર્શાવી શકાય છે। કયા સ્વરૂપે દર્શાવી શકાય છે? નીચે લખાણ લખ્યું છે, તો કે તમે a ને અથવા એના વર્ગને કે એના ઘનને તમે b વડે ભાગો તો અથવા 2q અથવા 2k વત્તા 2k પ્લસ 1 સ્વરૂપે મળે છે। કયા સ્વરૂપે મળે? 2k અથવા 2k પ્લસ 1 સ્વરૂપ। અહીંયા તમે જોઈ શકો છો આપણા ચેપ્ટરમાં પણ છે કે આ 2k સ્વરૂપે હોય તો યુગ્મ તમને ખ્યાલ આવે, કેમ કે જે k મળે એને 2 વડે ગુણાકાર કરેલો છે, એટલે અહીંયા યુગ્મ અને અયુગ્મ એવી રીતના ભાગ પડી શકાય। તો 2k અથવા 2k પ્લસ 1 સ્વરૂપે મળે છે। જો 3 રીતે લખીએ તો 3k અથવા 3k પ્લસ 1
અથવા 3k + 2 સ્વરૂપે મળે. કોઈ પણ સંખ્યાને તમે ટ્રાય કરો તો એ 3k + 1 અથવા 3k + 2 સ્વરૂપે મળે. અથવા 4 ની વાત કરીએ તો 4k + 1 અથવા 4k + 2 અથવા 4k + 3 સ્વરૂપે મળે છે. અહીંયા ધ્યાન રાખો, અહીં 3k + 3 એવું લખેલું નથી, કેમ કે 3k + 3 એ ફરીથી આ જ ફોર્મ આવે 3k નું. અહીંયા પણ 4k + 4 એવું લખાણ લખેલું નથી, કેમ તો કે 4k + 4 એ 4k ની અંદર સમાવેશ થાય છે. એટલે આનો તમે વિસ્તૃત થોડો અભ્યાસ કરીએ ઉદાહરણોમાં અથવા સ્વાધ્યાયના દાખલામાં, અથવા આપણે અહીંયા જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે 2 3 અને 4 માં કેવી રીતના વિભાજન કરેલું છે. સામાન્ય રીતે આને સમજવા માટે એક આપણે ઉદાહરણો લખીએ કોઈ પણ કિંમતો, અને કિંમતો વડે સમજીએ કે 2k + 1 2k + 2 સોરી 2k + 1 2k 3k 3k + 1 3k + 2 અથવા 4k 4k + 1 4k + 2 અને 4k + 3 એ કેવી રીતના જે આ ભાગ પડે છે એ કેવી સ્વરૂપે દર્શાવી શકાય અહીંયા તમને ઉદાહરણથી સમજાવ્યું છે. સૌપ્રથમ ઉદાહરણ લખ્યું છે 42 બહુ ધ્યાનથી સમજીશું. આ 42 એટલે શું? તો 2 * 21 2 * 21 અને 2 * 21 આ 21 ને આપણે k કહીએ, કેમ કે આપણે અહીંયા જોયું કે k કેવો છે? અનુરૂણ પૂર્ણાંક, ઋણ હોવો જોઈએ નહીં. k કેવો હોવો જોઈએ? અનુરૂણ પૂર્ણાંક, ઋણ કહેતા કે માઈનસ ના હોવો જોઈએ. એટલા માટે અહીંયા 42 ને 2 * 21 તો આ 21 ને જો k સમજીએ તો કેવું ફોર્મ થયું? 2k સ્વરૂપ થઈ ગયું. હવે જો 42 ની આગળની સંખ્યા 43 વિશે વિચાર તો 43 એટલે 2 * 21 એટલે 42 + 1. આપણે આગળ જોયું તો કે 42 ને કેવી રીતના લખેલા? 2k અને +1 છે તો +1 એટલે આ 2k + 1 સ્વરૂપ થયા. અહીંયા થોડું ધ્યાનથી જોજો કે k અને 4 માં કોઈ ફરક છે, બંને રાઇટિંગ મુજબ એક સરખા ના દેખાય એનું ધ્યાન રાખજો. તો આ 43 એ શું છે? 2k + 1 સ્વરૂપ છે. એના પછીની કે કિંમત છે 72 72 ને કેવી રીતના લખીશું? તો કે 3 * 24 અને આ 24 ને તમે k સમજો, k ધારી લો, એઝમ્પશન કરો તો એ 3k સ્વરૂપ થયું. શું થયું? 3k સ્વરૂપ. જો આ 72 ને મેં 18 * 4 મુજબ લખું, 4 * 18, કેમ કે 4 સ્વરૂપે પણ છે, આગળ વાત કરી હતી 4k + 1 + 2 + 3. તો એ મુજબ મારે 4k માં ફેરવવા હોય તો 4 * 18 તો અહીંયા 4k સ્વરૂપમાં ફેરવાઈ જાય. તો અહીંયા તમે જુઓ 72 ને 3k અને 4k બંને સ્વરૂપમાં ફેરવી શકાય છે. આમ કોઈ પણ સંખ્યાને 2 વડે 3 વડે કે 4 વડે કોઈકની અંદર તો સમાવેશ થઈ જાય. અહીંયા સમજાયું છે 2 હોય તો 2k અથવા 2k + 1 લેવાના. જો 3 વડે તમારે સમજાવવા હોય તો 3k 3k + 1 અને 3k + 2 લેવાના. 4k વિશે સમજાવવા હોય તો 4k + 1 4k + 2 4k + 3 સુધી. તો એ કોઈ પણ સંખ્યા બે સ્વરૂપે દર્શાવાય. અહીં 73 આપેલા છે 73 73 એટલે 18 * 4 + 1 18 * 4 72 + 1 એટલે 73. તો એ 73 ને અહીંયા જુઓ 18 * 4 ને 4k + 1 સ્વરૂપે મેં દર્શાવ્યું. અહીંયા 18 ની જગ્યાએ k લખ્યું છે, કેમ તો કે ધારી લીધા k = 18. તો આ 73 ને 4k + 1 સ્વરૂપે દર્શાવે છે. એવી રીતના 73 ને 36 * 2 + 1 કહેતા કે 2k + 1 સ્વરૂપે પણ મેં દર્શાવ્યા છે. ખ્યાલ તો આ 73 ને તમે 2k + 1 સ્વરૂપે પણ દર્શાવી શકો. આ 73 ને 24 * 3 + 1 24 તારી 72 72 + 1 એટલે 73. તો 3k + 1 સ્વરૂપે પણ મેં દર્શાવ્યા છે. તો આવી રીતના કોઈ પણ સંખ્યાને અહીંયા બરાબર ધ્યાન આપો, કોઈ પણ સંખ્યાને તમે આ 2 ના ફોર્મમાં અથવા 3 ના ફોર્મમાં અથવા 4 ના ફોર્મમાં તમે લખી શકો છો. ખ્યાલ કોઈ પણ સંખ્યા હોય તમે
2 ના ફોર્મમાં 3 અથવા 4 ના ફોર્મમાં લખી શકો છો. આપણે એક દાખલો જોઈએ કે યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય વાપરીને, આપણે યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય યાદ છે, એનું સૂત્ર હતું a = bq + r. તો એ યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે આપણે એવું બતાવવાનું છે કે કોઈ પણ ધન પૂર્ણાંકોનો ઘન, જુઓ કોઈ પણ ધન પૂર્ણાંકો પોઝિટિવ સંખ્યાઓની વાત કરી છે. પૂર્ણાંકો કેવા? ધન, અહીંયા પોઝિટિવ, અને પછી લખ્યું છે ઘન એટલે ક્યુબ. એટલે કોઈ પણ ધન પૂર્ણાંકોનો ઘન કહેતા કે ક્યુબ, કોઈ પણ ધન પૂર્ણાંકનો ક્યુબ કરો, ઘન કરો, તો એ 9m અથવા 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપે હોય છે. કોઈ પણ ધન સંખ્યાનો ક્યુબ કરો કહેતા કે ઘન કરો, તો તમને 9m, 9m + 1 અથવા 9m + 8 આ સ્વરૂપે આ ત્રણ રીતે આવી જાય છે. આ ત્રણમાંથી કોઈ એક રીતે તો આવી જાય. એટલે વચ્ચે અહીંયા તમને સમજાવી ત્યારે અર્થમાં લખેલું હતું. ચાલો અહીંયા આપણે સમજીએ. આ એઝમ્પશન કરવાનું છે, વચ્ચે ધારવાની પણ રીત છે, એટલે થોડું ધ્યાન રાખીએ કે અહીં a અને b ધન પૂર્ણાંકો છે. આપણે ભાગ પ્રવિધિની રીતમાં શીખ્યા પૂર્વ પ્રમેયની અંદર કે ધન પૂર્ણાંકો લેવાના છે a અને b. તો a અને b ધન પૂર્ણાંકો છે અને b = 3 લેતા. તમે અહીંયા જુઓ, અહીંયા ઘનની વાત કરી છે અને ત્રણ સંખ્યાઓ વિશેની વાત છે. આ b કેવી રીતના પસંદ કરવો એનું ખાસ મહત્વ છે. થોડું એઝમ્પશન કરશો, ધારી લેશો, તો તમને દાખલાના જવાબો આવશે. તમે ટેક્સ્ટબુક ની અંદર પણ જોશો તો ઉદાહરણ નંબર 4 ગણેલું છે, જ્યાં 4k ની વાત કરેલી છે. તો 4k અને 4k + 2 આ બંનેનો શેમાં સમાવેશ થાય? તો કે યુગ્મ બેકી સંખ્યાઓ છે. અને એકી સંખ્યાઓ માટે તમે અયુગ્મ માટે 4k + 1 અને 4k + 3 આ બંનેનો શેમાં સમાવેશ થાય? અયુગ્મ. તો આવી ચાર વસ્તુ એક સાથે છે, એટલા માટે ત્યાં ઉદાહરણ 4 ની અંદર જ્યારે b લીધા છે, સ્મોલ b = 4 છે. બરાબર. તમે એના સિવાય સ્વાધ્યાય 1.1 નો ચોથો દાખલો જોશો ટેક્સ્ટબુક ની અંદર, તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે ત્યાં તમને b = 3 લીધા છે. બરાબર છે. 1.1 નો દાખલા નંબર 4 ની વાત કરશો ને ત્યારે સ્મોલ b = 3 લેશો ત્યારે તમને દાખલો મળશે. એનો જવાબ કેવી રીતના શોધવાનો ખ્યાલ આવશે. એટલે આ b કેવી રીતના લેવાના એ વધુ મહત્વનું છે. અહીંયા તમે જોઈ શકો છો 9 છે. બીજું ત્રણ સંખ્યાઓ બતાવવાની છે એટલે b = 3 લેતા. હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ આપણે અહીંયા દાખલાની રકમમાં છે પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરો. તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ તમે જુઓ 3 લખવાના છે. તો અહીંયા 3 શેમાં છે કે જુઓ 3k, 3k + 1 અથવા 3k + 2. તમે જુઓ અહીંયા લખાણ લખ્યું છે a = 3k લો, a = 3k + 1 અથવા a = 3k + 2 લો. અહીંયા k શું છે? તો કે અનુન પૂર્ણાંક છે. પૂર્ણાંકમાં કેવા? અનુન, કે ઋણ ના હોવા જોઈએ, માઈનસ ના હોય. હવે એમ કહે છે કે કોઈ પણ ધન પૂર્ણાંકોનો ઘન, આપણે ત્રણ સંખ્યાઓ સમાવેશ કરી 3k, 3k + 1, 3k + 2, એનો ઘન કહેતા કે ક્યુબ લેવાનો છે. એ ક્યુબ તમને આ ત્રણ સ્વરૂપમાંથી કોઈ પણ એક રીત મળી જશે એમ કે છે. તો આપણે a = 3k લઈએ, એનો બંને બાજુ ક્યુબ કહેતા કે ઘન કરીએ, તો a ક્યુબ અહીંયા 3k આપેલો છે એનો ક્યુબ, આ ક્યુબ ઘન બંને સંખ્યા મળે 3 ને મળે તો થાય 27, 3 નો ઘન 27 અને k નો ઘન એટલે 27 k નો ઘન. આ 27 માંથી મેં 9 ને અલગ કર્યા અને અંદર લેવા દીધા 3k નો ક્યુબ. કેમ? તો કે મારે 9m માં ફેરવવા છે અને આ 3k ની 3 ઘાત લખીને એને હું m ધારી લઉં. જો અહીંયા લખ્યું છે જ્યાં m = 3k ની 3 ઘાત. તો આ સ્વરૂપ મને 9m માં મળ્યું 9m. તો આ જે a = 3k હતું એ આપણને કયા ફોર્મમાં મળે છે? 9m ફોર્મમાં મળે છે. હવે a = 3k + 1 લીધા. જો એને પણ બંને બાજુ ક્યુબ
કરું તો 3k + 1 હોલ ક્યુબ કૌંસનો ઘન છે a + b કૌંસ પૂરો ઘન સૂત્ર આપણને આવડવા જોઈએ તો એ સૂત્ર મુજબ 27k નો ઘન + 27k નો વર્ગ + 9k + 1 એવું એનું વિસ્તરણ થાય અને વિસ્તરણ પછી પ્રથમ ત્રણ પદોની અંદર તમે જોઈ શકો છો 9 કોમન લખ્યા છે કેમ 9 કોમન લખ્યા છે તો કે આપણે બીજું આ 9m નો જ વાત તો થઈ આપણે બીજું 9m + 1 સ્વરૂપમાં ફેરવવું છે તો આને 9 કોમન લખ્યા પછી 3k ની 3 ઘાત 3k નો વર્ગ અને k જે કૌંસની અંદર વધે છે અને કૌંસની બહાર 9 ગુણાયેલા છે વત્તા 1 તો એવા છે આ જે કૌંસ લખેલો છે એને હું m કહી દઉં તો 9m + 1 સ્વરૂપમાં ફેરવ્યું આવું લખવું પડે કે જ્યાં m બરાબર 3k નો ક્યુબ + 3k² + k તો તમને આ 3k + 1 ને પણ આપણે 9m + 1 સ્વરૂપમાં ફેરવ્યા હવે વાત છે 3k + 2 ની તો a બરાબર મે અહીંયા 4k + 3 લખેલા છે બરાબર છે આ 4k + 3 ને પણ આપણે ક્યુબ માં ફેરવીએ બરાબર છે તો સોરી 4k + 2 છે અહીંયા 4k + 2 છે અહીંયા ત્રીજી સંખ્યા આપણે શું લીધી હતી a બરાબર 3k + 2 તો તમારે અહીંયા a બરાબર 3k + 2 લેવાના અને બંને બાજુ ક્યુબ કરો તો 3k + 2 કૌંસ પૂરો ક્યુબ 3 ઘાત તો તમે વિસ્તરણ કરો તો તમને મળે 27k નો ઘન + 54k નો વર્ગ + 36k + 8 તમે જોઈ શકો છો કે આ પહેલા ત્રણ પદની અંદરથી 9 કોમન કાઢ્યા છે અને તમને 9 કોમન કાઢ્યા પછી આ કૌંસ આ રીતના મળે છે આ ત્રણ સંખ્યાનો સરવાળો અને આ કૌંસ છે +8 તો એવાની વાત છે તો આ કૌંસને તમે સ્મોલ m ધારી લો તો 9m + 8 સ્વરૂપ આપણને મળ્યું અને એ જ આપણે સાબિત કરવાનું હતું કે 9m + 8 તો આવી રીતે આ દાખલાની અંદર કોઈ પણ ત્રણ સંખ્યાઓ વડે એ 3k 3k + 1 અથવા 3k + 2 વડે આપણને આ ત્રણ ફોર્મ મળે છે કયું 9m 9m + 1 અને 9m + 8 તો આ રીતે અહીંયા આવા દાખલા જ્યારે પૂછાય તો આપણને શું ધારવાનું છે અને કેવી રીતના ગણતરી કરવાની છે આ ગણતરી અને અગાઉ આપણે જે કિંમતો શીખ્યા કે આને કેવી રીતના કિંમતોમાં ફેરફાર થાય એ મુજબ આ લખાણ લખવાનું છે બરાબર છે આગળ આપણે ગુસા વિશે વાત કરીએ કે યુક્લિડની ભાગ પ્રવિધિની રીત એના પ્રમેય મુજબ આપણે એ ભાગ પ્રવિધિનો કેવી રીતના ઉપયોગ કરી શકીએ એક્ચ્યુઅલી આ યુક્લિડની ભાગ પ્રવિધિ જે આપણને પ્રમેય આપ્યું છે એ પ્રમેય ભાગાકારની રીતનું પ્રમેય છે એ ગુસા શોધવા માટેનું છે શું છે ગુસા શોધવાનું અને આગળ આપણને લસા પણ આવશે તો અહીંયા એ યુક્લિડની ભાગ પ્રવિધિની રીત સમજીએ અહીંયા ઉદાહરણ આપેલું છે એની નીચે ભાગ પ્રવિધિ પણ સમજાવી છે અહીંયા આપણે પહેલા ભાગ પ્રવિધિની વાત કરશું આપણને ખ્યાલ છે કે આ ભાગ પ્રવિધિ ટેક્સ્ટ બુકમાં C અને D સ્વરૂપે લખી છે તમે A અને B સ્વરૂપે લખો તો પણ ચાલે ફક્ત સમજવાની રીત હોવી જોઈએ અહીંયા જો કહે છે કે જો કોઈ સંખ્યા આપેલી હોય A અને B અને એ સંખ્યા મોટી લેવાની A > B જો A > B હોય તો A = BQ + R એવા ફોર્મમાં લખવાનું A = BQ + R અને આ તો ડિસ્કસ કરી હતી કે 0 ≤ R ≤ B આ ખાસ વસ્તુ આ ધ્યાન રાખવાની કે Q અને R ક્યાં મળે છે પૂર્ણ સંખ્યાઓ 0 ને લઈને 0 1 2 3 0 સાથે પ્રાકૃતિક પછી પૂર્ણની વાત હતી તો 0 1 2 3 એટલા માટે W પૂર્ણ સંખ્યાઓની અંદર આ Q અને R હોવા જોઈએ જો QR belongs to એટલે કે આ સંખ્યાઓની અંદર સમાવેશ થાય છે અહીંયા બે વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે તમે ભાગાકાર કરો ભાગ પ્રવિધિની રીત એક પ્રકારે ભાગાકાર કરવાથી જ મળવાની છે તો ભાગાકારની અંદર એક વસ્તુ જો શેષ રિમાઇન્ડર r = 0 હોય તો ગુસા a અને b જે ધન પૂર્ણાંકો હતા એનો ગુસા સ્મોલ b કે જે નાની સંખ્યા હોય છે ને
એનો ગુસાઅ હોય છે. શરૂઆતમાં જોઈ શકો છો a ગ્રેટર ધેન b. આવી a અને b સંખ્યાઓ પહેલા કોણ મોટું છે લખવાનું છે. બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે અને એમાંથી જે નાની સંખ્યા જે ધન સંખ્યા a અને b બંને હોય છે એમાંથી b એ ગુસાઅ કહેવાય છે. ક્યારે? તો કે શેષ શૂન્ય થાય ત્યારે. યાદ રાખજો, જો શેષ શૂન્ય હોય ને ત્યારે ગુસાઅ b મળે. કહેતા કે દાખલાની રકમમાં જે બે સંખ્યા આપે છે એમાંથી નાની સંખ્યા મળે. જો શેષ શૂન્ય ના હોય તો જ્યારે આપણે ભાગાકાર કરીએ અમુક સંખ્યાઓમાં શેષ શૂન્ય ના હોય ત્યારે આપણે ભાગાકારનો પૂર્વ પ્રમેય આગળ ને આગળ આપણે કરતા જઈશું. જે શેષ આવે પછી ભાજક આવે એની ગણતરી મૂકીને તમે આગળ કરશો તો તમને આ ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા જ જઈશું તો અંતે તમને ગુસાઅ મળશે. આપણે દાખલાની અંદર આ સમજીએ. અહીંયા જો યુક્લિડની ભાગફળની વડે 196 અને 38220 નો ગુસાઅ શોધો. તમે જો બે સંખ્યા આપી છે 196 38220. તો અહીંયા કઈ સંખ્યા મોટી છે? તો કે 38220. અહીંયા જો a ગ્રેટર ધેન b મુજબ લખી છે. એટલે આ a અને આ b. તમારે કોને a કહેવાના કોને b કહેવાનું એ એના પ્રમેય પર આપણને ખ્યાલ આવે. તો કે 38220 ને સ્મોલ a કહો અને 196 ને સ્મોલ b કહેશો. તેથી 38220 બરાબર 196 ગુણ્યા 195. આ કઈથી લખ્યા? 195 કેવી રીતના આયા? તો તમે જુઓ અહીંયા ભાગાકાર કરેલો છે 38220 ભાગ્યા 196 કરશો તો પહેલા 196 અહીંયા ત્રણ સંખ્યાઓ છે એટલે અહીંયા ત્રણ સંખ્યાઓ ધ્યાનમાં લેવાની. ત્રણ સંખ્યાઓ છે 382. તમે 1 વડે ભાગાકાર કરશો તો જ આવશે. જો 2 મૂક્યા તો 382 કરતા વધી જશે. એટલા માટે 1 વડે ભાગાકાર કરીએ 196. 382 માંથી 196 બાદ કરશો તો મળશે 186. બાદબાકી પણ સમજાઈએ છે કે 2 માંથી 6 ના જાય. અહીંયાથી 8 માંથી 9 પણ નહીં જાય. એટલે દસકો ક્યાંથી લેવાનો? અહીંયા 3 માંથી 1 જશે. તો અહીંયાથી તમે દસકો લેશો. 3 ને કેન્સલ કરી 2 કર્યા. વચ્ચે જે સંખ્યા આવે એને 9 આપતા જવાના. એટલે અહીંયા 8 ની ઉપર 9 મૂકવાના અને 2 ની ઉપર 10 મૂકવાના. જે અંતિમ સંખ્યાઓ છે ત્યાં 10 મૂકેલા છે. એટલે 10 ને 2 કેટલા થાય? 12. તો 12 માંથી 6 જશે એટલે 6. અહીંયાથી આ 9 ની અંદર ત્યાં 9 જશે એટલે સીધા 8 રહેશે અને 2 માંથી 1 જશે એટલે 1. તો આ રીતના 382 માંથી 196 બાદ કરશો તો તમને 186 મળશે. હવે જો 186 રહેવા દેવાના અને એની નીચે ફરીથી મેં 186 લખેલા છે. તો એ 186 ને 192 કરતા નાના છે. કેવા છે? નાના છે. માટે 186 મોટી કિંમત બનાવવા માટે ઉપરથી આપણે 2 નીચેની તરફ લાવીએ એટલે કેટલા થઈ જાય? 1862 થશે. હવે આ 1862 ને કેટલી સંખ્યા મૂકીએ તો તમને નીચેની કિંમતો મળે? તો કે 196 ગુણ્યા 9 કરો. અહીંયા જો બાજુમાં તમને ગુણાકારો આપેલા છે. તમે આ 196 ને 5 વડે 7 વડે 6 વડે 9 વડે 8 વડે ગુણાઈને કઈ કિંમતો મળે છે એનો અંદાજ આવડવો જોઈએ. તો આ 196 ને 9 વડે ગુણ્યા તો 1764 મળ્યા. 1764 અને તમે એની બાદબાકી કરશો તો 98 મળે છે. હવે 98 કર્યા પછી આ શૂન્ય પણ બાકી છે એટલે એને નીચે લાયા. એટલે 98 તો લખ્યા છે પણ ફરીથી શૂન્ય ઉમેર્યો એટલે થયા 980. અને આ 196 ને તમે 5 વડે ગુણશો અહીંયા જોઈ શકો છો તો તમને 98 મળશે. આમ 980 એટલે તમને શૂન્ય. તો ભાગ ફળ શું મળ્યું? q શું મળ્યા? q તરીકે આપણને 195 મળ્યા. અહીંયા r શું મળ્યા? તો કે શૂન્ય. યાદ રાખો ખાસ કે શેષ શું મળે? શૂન્ય. જ્યારે શેષ શૂન્ય મળે છે ત્યારે અહીંયા તમને લખ્યું છે શેષ શૂન્ય ત્યારે ગુસાઅ એ નાની સંખ્યા સ્મોલ b લખવામાં આવે છે. માટે 38220 બરાબર 196 ગુણ્યા 195 વત્તા 2
ગુસા શું લખાય b કહેતા કે 196 ખાસ સમજવા જેવું છે તો ગુસા તમે સ્મોલ b કહેતા કે 196 અહીંયા મળે છે આ 195 તો શું છે ક્વોશન્ટ ભાગફળ છે એટલે અહીંયા ભાગફળ લખવાના નથી શું લખવાનું છે જે 196 b આપણને મળે છે ભાજક એ તમને અહીંયા 196 લખવાના છે આગળ વાત કરીએ બીજા એક દાખલાથી આપણે સમજીએ જુઓ અહીંયા r બરાબર 0 નું ઉદાહરણ તમને આપ્યું હવે બીજા એક ઉદાહરણની અંદર r does not equal to 0 શેષ શૂન્ય મળતી નથી તો એ આપણે સમજીએ જો શેષ શૂન્ય ના મળે તો ભાગાકારનો પૂર્વ પ્રમેયને આગળ વિસ્તરણ કરીએ તો આપણને જવાબ મળશે કહેતા કે ગુસા મળશે અહીં જોઈએ એક દાખલો છે 867 અને 255 એ બંનેનો ગુસા શોધવાનો તો બંનેનો ગુસા કેવી રીતના મળે તો એ 867 અને 255 માં કઈ સંખ્યા મોટી છે તો કે 867 મોટી છે જેથી કરીને સ્મોલ a કહો અને 255 નાની કિંમત છે એટલે સ્મોલ b કહો અહીંયા જોઈ શકો છો હવે આ 867 ને 255 વડે ભાગાકાર કરવાનો છે તો 867 ભાગ્યા 255 તમે જોઈ શકો છો 255 ગુણ્યા 3 કરશો તો 765 મળશે અને શેષ મળી 102 કેટલી મળી છે શેષ અહીંયા શેષ does not equal to 0 છે શેષ શૂન્ય નથી તો 867 ને કેવી રીતના લખીશું ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ લખવાનું છે a બરાબર bq તો આ રીતે 867 એટલે 255 ગુણ્યા 3 વત્તા 102 તમે જોઈ શકો છો 167 ને સ્મોલ a 255 ને આપણે સ્મોલ b લખ્યા હતા ભાગફળની અંદર જે મળે છે એ 3 અને શેષ રિમાઇન્ડર r એટલે 102 તો આ રીતે 867 ના રીતના લખ્યા હવે તમે અહીંયા જોઈ શકો છો કે 102 does not equal to 0 એટલે આ ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ ફરીથી કરવાનો છે ત્યાં સુધી તો કે તમને જ્યાં સુધી શેષ 0 ન મળે ત્યાં સુધી તો અહીંયા 255 ને અહીંયા લખવાના છે 102 વડે ભાગાકાર કરવાનો છે તો જો તમે 255 ને 102 વડે ભાગશો આ 255 ને 102 વડે ભાગો તો 2 વડે ભાગાકાર થાય 102 ગુણ્યા 2 એટલે 204 અને 255 204 જાય તો 51 કહેતા કે 51 255 ને 102 વડે ભાગ્યા તો શેષના ભાગફળ મળ્યા 2 શેષ મળી 51 તો 255 ના રીતના લખાણ લખાય 102 ગુણ્યા 2 વત્તા 51 તમે જુઓ આ 2 ને આગળ ગુણાકારમાં 102 ને પાછળ એવી રીતના નહીં લખવાનું સૌપ્રથમ a બરાબર bq આવવું જોઈએ a બરાબર bq r એવી રીતના એટલા માટે b બરાબર 102 છે અહીંયા માટે 102 ગુણ્યા 2 વત્તા 51 અહીંયા ફરીથી શેષ શૂન્ય નથી તો શું કરશું આ 102 ને આપણે મૂળ કિંમત તરીકે લઈ 51 ને આપણે ભાગીશું તો 102 ભાગ્યા 51 કરશું તો શેષ ભાગફળ શું મળશે 2 અને શેષ શું મળે 0 કેમ તો કે 51 ગુણ્યા 2 એટલે 102 તો અહીંયા જ થઈ જાય છે એટલે વત્તા 0 આપણે જાતે લખવાના છે અને એટલા માટે અહીંયા શેષ 0 મળે છે ત્યારે જ્યારે શેષ 0 મળે ત્યારે એની ઉપરની કિંમત બરાબર છે અથવા અહીંયા b તમે આ પણ કહી શકો કે જ્યારે તમે શેષ 0 મળે ત્યારે અહીંયા a બરાબર bq r એવું લખો શું લખો છો a બરાબર bq r ત્યારે તમે આ b ને ગુસા કહી શકો આગળ વાત કરી અથવા જનરલી આ 0 ની ઉપર જે 51 આવે છે એ જ 51 અહીંયા આવવાના છે સ્વાભાવિક છે એટલે 0 ની ઉપરની સંખ્યાને સ્વાભાવિક રીતે ગુસા કહેવામાં આવે છે તમે અહીંયા જુઓ કે અહીંયા જુઓ બંને b છે અહીંયા ભલે r હોય પણ એ r અહીંયા લખવાનો આવે છે એટલા માટે અહીંયા b બને છે તેથી જ્યારે અંતિમ શૂન્ય આવે ત્યારે જવાબ b એ ગુસા થાય છે અથવા એની ઉપરની કિંમત ગુસા થાય છે અહીંયા લખાણ લખ્યું છે ગુસા
ગુસાઅ ઓફ શું કહેવાય કેવી રીતના વંચાય ગુસાઅ 38220 અને 194 નો ગુસાઅ શું છે 51 તમે જોઈ શકો છો જ્યારે જવાબ લખી ઉપર બોક્સ પણ કરવાનો આવો જે ત્રીજો દાખલો આપણે ગુસાઅ શોધવાનો જોઈએ પરંતુ એટલું ધ્યાન રાખવાનું કે દાખલા લખતી વખતે થોડું ક્લીનનેસ રાખવાનું ચોખ્ખાઈ રાખવાનું અને જે ગણતરી ભલે મેં અહીંયા કરેલી છે તમારે જ્યારે ચોપડામાં લખો ત્યારે એક બાજુ સાઈડ ગણતરી અથવા ચોપડાના પેજની નીચેની બાજુ ગણતરી બતાવવાની છે ઓકે જેથી કરીને આપણને દાખલો સ્પષ્ટ રીતે સમજાય અને ચેક કરનારો ઝડપથી સમજી શકે બરાબર આપણે આ જે ગણતરીઓ છે થોડી બાજુ પર દર્શાવવાની હોય અહીંયા જોઈ શકીએ છીએ ગુસાઅ 240 અને 228 214 228 આ બંનેનો ગુસાઅ શોધવો છે સ્વાભાવિક છે કઈ કિંમત મોટી છે તો કે 240 એ મોટી કિંમત છે અને 228 નાની કિંમત છે તો આ રીતે 240 અને 228 નો આપણે ગુસાઅ શોધવો છે 240 મોટી સંખ્યા a ગ્રેટર ધેન b 240 ગ્રેટર ધેન 228 હોવાથી 240 ને કેવી રીતના લખાય તો ભાગાકાર કરીએ તો 240 ને 228 વડે ભાગીએ તો સ્વાભાવિક છે ભાગફળ કેટલું મળે 1 અને 228 નીચે 240 માંથી 228 જાય તો શેષ વધે 12 તો 240 બરાબર 228 ગુણ્યા 1 12 આવી રીતના લખાય અહીંયા શેષ શૂન્ય નથી એટલે આગળ વાત કરીએ મુજબ ભાગ પ્રવિધિની રીત હજી આગળ સુધી લંબાવવાની છે માટે આ 228 ને આપણે અહીંયા લઈશું અને એને 12 વડે ભાગીશું તો 228 ને 12 વડે ભાગવાથી અહીંયા તમે જોઈ શકો છો ભાગાકાર કર્યો છે તમારે પણ દરેક વસ્તુનો આવી રીતના ભાગાકાર કરવો પડે તો તમને 19 એવું ભાગફળ મળે છે અને અંતે શેષ શૂન્ય થાય છે માટે 12 ગુણ્યા 19 શેષ શૂન્ય તો શેષ શૂન્ય હોય એની ઉપરની રકમ અથવા એ જ રકમ અહીંયા આગળ સુધી આવે છે એટલે 12 અથવા અહીંયા લખી શકો તો આ રીતે બંનેનો ગુસાઅ 12 મળે છે બરાબર છે આવી રીતના બોક્સ પણ કરવાનું છે તો આવી રીતના ગુસાઅ 240 નો 228 નો કેટલો મળે 12 તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા યુક્લિડના ભાગ પ્રવિધિની રીતની અંદર જોયા કે ગુસાઅ કેવી રીતે મેળવી શકાય છે જ્યારે શેષ શૂન્ય હોય કે શેષ શૂન્ય ના હોય જો શેષ શૂન્ય હોય તો સ્વાભાવિક છે સ્મોલ b એનો ગુસાઅ થઈ જાય અને શેષ શૂન્ય ના હોય ત્યારે ભાગ પ્રવિધિની રીત આગળ જવા દેવાની અને ત્યારે પણ સ્મોલ b એ અંતમાં એનો ગુસાઅ બને છે અથવા શૂન્ય જે શેષ મળે તો આ રીતે જ્યારે શેષ શૂન્ય ન હોય ત્યારે જ્યારે એની ભાગ પ્રવિધિની રીત કરીએ તો અંતિમ જે સંખ્યા મળે છે શૂન્ય એની ઉપરની કિંમત એ આપણો ગુસાઅ બને છે તો આવી રીતે આ ચેપ્ટરની અંદર આપણે ગુસાઅ શોધવાની રીત જોઈએ આગળ આપણે લસાઅ અને ત્રણ સંખ્યાઓ વડે પણ કેવી રીતના ગુસાઅ લસાઅ મેળવી શકાય એની ડિસ્કસ આપણે આગળ કરશું ઓકે સાથે સાથે ટેસ્ટ છે ચેપ્ટર નંબર 2 3 4 એની પણ આપણે વધુ પ્રેક્ટિસ કરજો ઓકે થેન્ક યુ